નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. હું છું અવધ સર. આજે આપણે જોઈશું ફિઝિક્સના એક એવા મુદ્દાની કે જે મુદ્દો નીટ માટે ખૂબ જ અગત્યનો છે અને એક વર્ષ છોડીને બીજા વર્ષે એ રિપીટ થાય છે. જે 4 માર્ક્સનો પોઈન્ટ છે, તો આજે આપણે એને ક્લિયર કરીએ આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર, જેથી કરીને તમને નીટમાં પડતી મુશ્કેલીઓ સરળ કરી શકાય. તો ચલો જોઈએ માઇક્રો સ્ક્રુ ગેજ અને તેની લઘુત્તમ માપ શક્તિ. વિદ્યાર્થીઓ, માઇક્રો સ્ક્રુ ગેજ અને તેની લઘુત્તમ માપ શક્તિ આ પોઈન્ટના ક્વેશ્ચન એરર સાથેના નીટમાં કન્સિસ્ટન્ટલી પૂછાય છે. તો આ જે મુદ્દા છે જે આપણે હવે અહીંયા સમજીશું. તો માઇક્રો સ્ક્રુ ગેજ આગળ આપણે ઓલરેડી વર્નિયર સ્કેલ વિશે થોડીક વાત કરી હતી. તો આની અંદર પણ 2 સ્કેલ હોય છે વિદ્યાર્થીઓ. એ સ્કેલ જેમ સામાન્ય તમારી જોડે જે ફૂટપટ્ટી છે એના જેવું જ ફૂટપટ્ટી પર અહીંયા આપણે જોઈ શકીએ છીએ 0, 1, 2, 3, 4, 5 એમ માઇક્રો સ્ક્રુ ગેજમાં આ સ્કેલ અહીંયા દેખાય છે. અને એ સ્કેલ કેવી રીતે હોય છે? તો અહીંયા તમે જોશો તો 0, 1, 2, 3, 4, 5 અને પછી એની સાથે એક વર્તુળાકાર સ્કેલ હોય છે. જેમ પેલામાં વર્નિયરમાં 10 કાપા હતા, એમ આની અંદર વિદ્યાર્થીઓ 50 કે 100 ડિપેન્ડ કરે છે, જુદા જુદા કાપા હોઈ શકે છે. તો 1 થી લઈ અને આવા 100 કાપાની અહીંયા હાલ આપણે વાત કરી રહ્યા છીએ. તો આવા 100 કાપા એના ગોળીય સ્કેલ પર હોય છે. તો આ સાધન માટે આપણે હવે લઘુત્તમ માપ શક્તિની વાત કરીએ. તો માઇક્રો સ્ક્રુ ગેજની લઘુત્તમ માપ શક્તિ કેટલી એ સમજીએ. તો સૌથી પહેલા જોઈએ લઘુત્તમ માપ શક્તિ, લ-મા-શ. તો અહીંયા લઘુત્તમ માપ શક્તિ માટે સામાન્ય સમીકરણ એવું છે કે જેમાં મુખ્ય સ્કેલ પરના એક કાપાનું મૂલ્ય ભાગ્યા ગોળીય સ્કેલના કુલ કાપા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જાણીએ છીએ કે મુખ્ય સ્કેલ છે આનું આ MSD અને આ વર્નિયર સ્કેલ ડિવિઝન અથવા VSD તમે આને કહી શકો છો. તો અહીંયા મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય શું છે વિદ્યાર્થીઓ? તો 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર અને ગોળીય કાપા મેં અહીંયા વિચાર્યા છે 100. તો આ સાધનની લઘુત્તમ માપ શક્તિ થઈ જાય છે 0.001 સેન્ટીમીટર. કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 0.001 સેન્ટીમીટર. જો આને મિલીમીટરમાં આપે તો આપણે યાદ રાખવાનું 0.01 મિલીમીટર. તો આ થઈ ગયું લઘુત્તમ માપ શક્તિ વર્નિયર સ્કેલની. ડન સ્ટુડન્ટ? તો આ વસ્તુ આપણે ધ્યાન પર રાખવાનું. તો સામાન્ય લઘુત્તમ માપ શક્તિ માઇક્રો સ્ક્રુ ગેજ માટે આવી રીતે શોધીશું. 2 ડિવિઝન છે, મુખ્ય સ્કેલ ડિવિઝન અને વર્નિયર સ્કેલ ડિવિઝન. તો મુખ્ય સ્કેલ માટે એક કાપાનું મૂલ્ય 0.1, ગોળીય સ્કેલ પરના કુલ કાપા 100. તો આમ આપણને મળ્યું 0.001 સેન્ટીમીટર અથવા 0.01 મિલીમીટર. હવે સેન્ટીમીટર કે મિલીમીટર જે પ્રમાણે પૂછ્યું હોય આપણે આને કરી શકીએ છીએ. ડન સ્ટુડન્ટ? પૂછવાની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, સેન્ટીમીટરમાં અથવા મિલીમીટરમાં. તો હવે એના રિલેટેડ એરર પણ આપણે ભણીશું, પણ હાલ હું એક સામાન્ય ક્વેશ્ચન જે નીટ 2018માં પૂછાઈ ગયો છે એના વિશે થોડીક વાત કરીશું. પણ પહેલા એક સામાન્ય ક્વેશ્ચન લઈ અને શરૂઆત કરીએ. તો જોઈએ એક ક્વેશ્ચન. અહીંયા આપણને કહ્યું છે એમ એના 2 ડિવિઝન જેની હું ચર્ચા કરી રહ્યો છું. એવા 2 ડિવિઝન અહીંયા મેં કહ્યું એમ અહીંયા 0, પછી 1, 2, 3, 4 અને 5. અને આપણે એક ક્વેશ્ચન લીધો છે કે ભાઈ આ જે ગોળીય સ્કેલ છે એ અહીંયા ધારો કે કોઈ 32 નંબરનો કાપો મેચ થાય છે. 32. તો આનું રીડિંગ કેવી રીતે લેવું એવો ક્વેશ્ચન થાય કે ભાઈ આનું અવલોકન લઈશું તો કેવી રીતે એમ. હાલ આપણે એવું વિચારીએ છીએ કે સાધનમાં કોઈ એરર છે જ નહીં, શૂન્ય ત્રુટિ છે. બરાબર? એના વિશે મતલબ આનો 0 ડિવિઝન અને વર્નિયરનો પણ 0 ડિવિઝન જ્યારે મેચ થાય તો આવી ત્રુટિને શૂન્ય ત્રુટિ કહે છે. કોઈ જ એરર છે નહીં. બરાબર?
આવા સાધનની આપણે અહીંયા વાત કરી રહ્યા છે કે જેમાં કોઈ જ ત્રુટિ હાલ છે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય સ્કેલ માટે આના હું બે ભાગ જનરલી કરું છું, A અને B. તો રીડિંગ કેવી રીતે લેવાશે? તો રીડિંગ આપણે લખીશું રીડિંગ બરાબર A પ્લસ B. તો આ આપણી સરળતા ખાતર કે ભાઈ સમજ પડે એટલા માટે A જોઈએ. A પર કેટલું છે? તો 1 2 3 4. એટલે A નું રીડિંગ મળે છે, સામાન્ય સ્કેલ છે માટે 0.4 સેન્ટીમીટર. અને વર્નિયર ઘોડીય સ્કેલ B માટે તમે જોશો તો ઘોડીય સ્કેલ B માટે કયામો કાપો મેચ થાય છે? તો મેં અહીંયા સરળતા ખાતર વિચાર્યું છે 32મો કાપો. એટલે આનું રીડિંગ કેવી રીતે લખાય? તો 32મો કાપો ગુણ્યા LCM. 32મો કાપો ગુણ્યા LCM. તો અહીંયા આપણને LCM ખ્યાલ છે, આગળ ઓલરેડી ભણી ચૂક્યા આપણે, 0.001 સેન્ટીમીટરમાં લઈ રહ્યો છું. તો આમ A અને B રીડિંગ કેવી રીતે થશે? તો A થયું 0.4 અને B થઈ જશે 0.032. તો રીડિંગ આપણને મળે છે 0.432 સેન્ટીમીટર. તો આ રીતના સામાન્ય ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માઇક્રોસ્કોપ ગેજમાં એરર અને એને દૂર કરવા માટેના સ્થિતિ એના રિલેટેડ જે પ્રશ્નો પૂછાય છે એ કેવી રીતે સોલ્વ કરવા એ જોઈશું. માઇક્રોસ્કોપ ગેજ ઓલરેડી આગળ આપણે ભણી ચૂક્યા છીએ, તમને ખ્યાલ હશે, એની લઘુત્તમ માપ શક્તિ તમે જાણો છો. જો આના ક્વેશ્ચનોમાં ત્રુટિ અંગેની વાત કરે તો એ ત્રુટિ દૂર કરી અને એનો સાચો જવાબ કેવી રીતે લાવવો એ હવે આપણે જોઈશું આગળના વિડીયોમાં. તો ચલો જોઈએ. માઇક્રોસ્કોપ ગેજમાં ત્રુટિ એકચ્યુઅલી વિદ્યાર્થીઓ તમે જાણો છો 3 પ્રકારે આપણે જોતા હોઈએ છીએ. એક શૂન્ય ત્રુટિ કે જેમાં કશી ત્રુટિ જ નથી. એક છે ધન ત્રુટિ, that means positive error. પછી એક છે ઋણ ત્રુટિ એટલે વિદ્યાર્થીઓ નેગેટિવ એરર. બરાબર. તો આવા ત્રુટિના રિલેટેડ આપણને ખ્યાલ કેવી રીતે આવે? તો જનરલી આપણે જોઈએ છીએ આવું આપણી જોડે મુખ્ય સ્કેલ છે વિદ્યાર્થીઓ, બરાબર. એમાં આ 0 ડિવિઝન અને આ જે છે સ્ટુડન્ટ એ છે વર્નિયર ડિવિઝન, અને આમાં બી જો 0 વાળો કાપો હોય તો આ છે શૂન્ય ત્રુટિ. એટલે આમાં કોઈ જ એરર છે નહીં. પણ જો વિદ્યાર્થીઓ આની જગ્યાએ કંઈક આવું હોય, સપોઝ આ જે છે મુખ્ય સ્કેલ, અહીંયા છે આ 0 વાળો વિભાગ અને એની સાથે માઇક્રોસ્કોપ ગેજનો જે ગોળીય વિભાગ છે એમાં હવે 0 નો કાપો નથી, પણ 0 કરતા 0 નીચે છે અને ધારો કે 5મા નંબરનો કાપો અહીંયા છે, એના પછી આ 10મા નંબરનો કાપો, આ 15મા નંબરનો કાપો અને નીચે અહીંયા તમે જોઈ શકો છો 95મા નંબરનો કાપો. તો આવી રીતે 0 કરતા ઓલરેડી 5મો કાપો આગળ છે. તો આવી જે એરર થઈ, આવી એરરને આપણે કહીએ છીએ ધન ત્રુટિ. ધન ત્રુટિનો મતલબ થાય સાચા મૂલ્ય કરતા વધુ મૂલ્ય, એટલે એને શું કહેવાય? ધન ત્રુટિ. પોઝિટિવ એરર, તો આમાં એરર કેટલી ગણી શકાય? તો 5 કાપાની એરર છે એટલે શું લખાય? 5 ગુણ્યા LCM એટલે એરર થઈ જાય 0.005 સેન્ટીમીટર. આ એરર છે. દૂર કેવી રીતે કરીએ પછી સમજાવું છું, પહેલા એરર વિશે વાત કરી લઈએ. ત્યાર પછી એવી જ રીતે ત્રીજી જે એરર છે કે જેને મેં અહીંયા લખી છે ઋણ ત્રુટિ. તો ઋણ ત્રુટિ કેવી રીતે મળે છે? તો જો આવું જ વિદ્યાર્થીઓ ફરીથી પાછું આ 0 વાળો વિભાગ છે અને આ મુખ્ય સ્કેલ પર હવે આપણે વાત કરીએ ગોળીય સ્કેલ. તો ગોળીય સ્કેલમાં 0 વાળો ડિવિઝન છે એ 0 વાળો ડિવિઝન ઉપર રહી જાય, અહીંયા 5 થઈ જાય, અહીંયા 10 થઈ જાય અને અહીંયા ધારો કે 95 આવે છે. આપણે 100 વાળાની વાત કરી રહ્યા છીએ, ગોળીય સ્કેલ પર 100 વિભાગ છે તો અહીંયા આવું 90 થઈ જશે. તો તમે સમજો કે જ્યાં 0 મેચ થવો જોઈતો હતો ત્યાં ઓલરેડી 95મો કાપો મેચ થાય છે. એટલે આનો મતલબ ઉપર 5 હટાવું પછી 0 આવશે. તો આવી જે ત્રુટિ છે એવી ત્રુટિને કેવી ત્રુટિ કહે છે? તો આવી ત્રુટિને કહે છે ઋણ ત્રુટિ. મતલબ સાચા મૂલ્ય કરતા ઓછું મૂલ્ય. એટલે આવી ત્રુટિને કેવી ત્રુટિ કહે છે? ઋણ ત્રુટિ, નેગેટિવ એરર.
તો અહીંયા બી 5 જ કાપા મેં લીધા છે, તો 5 ગુણ્યા LCM એટલે અહીંયા થાય 0.005. આ થઈ ઋણ ત્રુટિ. હવે ઋણ ત્રુટિ ધન ત્રુટિ હોય તો દૂર કેવી રીતે થાય? તો ધન ત્રુટિ જે છે કહેવાય ધન, પણ ધારો કે આ ત્રુટિ સાથે આપણે જો રીડિંગ લીધું હોય તો રીડિંગ કેવી રીતે થાય એ હું હવે તમને એક્સપ્લેન કરું. સમજો કે 0 વાળામાં કોઈ આપણે એવું રીડિંગ લીધું કે જસ્ટ સિમ્પલ અહીંયા સાચું મૂલ્ય લગભગ 0.432 આવે છે એવું આપણે વિચાર્યું, 0.432, જ્યારે સાધનમાં કોઈ જ એરર નહોતી ત્યારે. તો આની અંદર એ કેટલું આવતું? તો આની અંદર એ રીડિંગ આવે 0.437, 0.437. અને એવી જ રીતે આની અંદર આ રીડિંગ કેટલું આવે? તો 0.427. કેટલું આવે? 0.427. એટલે થાય શું? તો એકદમ સિમ્પલ વિદ્યાર્થીઓ, જો અહીંયા આપણે આને સમજીએ તો મેં લખ્યું 0.432, પેલામાં લખ્યું પોઝિટિવ વાળામાં 0.437 અને પેલા નેગેટિવ વાળામાં લખ્યું છે 0.427. તો જો પોઝિટિવ એરર જે છે એના માટે કરવું પડે 0.005. પોઝિટિવ એરર માઇનસ કરો એટલે સાચો જવાબ આવી જશે આપણો 0.432, જે ઓલરેડી 00 વાળાથી મેજર કર્યું હતું એમ જ. અને અહીંયા પ્લસ કરવું પડશે એટલે અહીંયા આવશે 0.005 એટલે સાચો જવાબ આપણો આવી જશે 0.432. તો આ રીતે એરર હોય તો એને દૂર આવી રીતે કરી શકાય. બરાબર વિદ્યાર્થીઓ? હવે તમારો આ ક્વેશ્ચન ખોટો નહીં પડે એ ખાતરીપૂર્વક હું તમને કહી શકું છું. ઓકે, ધન્યવાદ. મળીએ એક ક્વેશ્ચન સાથે. ઓકે વિદ્યાર્થીઓ, તો માઇક્રો સ્ક્રૂ ગેજ વાળો ટોપિક તમારા મગજમાં કમ્પ્લીટલી ઉતરી ગયો હશે અને એના રિલેટેડ હવે એક પણ પ્રશ્ન ખોટો પડવાની કોઈ સંભાવના નથી. માટે જો આપણે આજે બીજા ક્વેશ્ચનથી જોઈએ, નીટ 2018માં પૂછાયેલો એક પ્રશ્ન જે માઇક્રો સ્ક્રૂ ગેજ રિલેટેડ છે, સાથે સાથે એમાં ત્રુટિનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આવા ક્વેશ્ચનોનું સોલ્યુશન કેવી રીતે આવે? તો ચલો જોઈએ. આપણે જે આગળનો મુદ્દો હતો એના સંલગ્ન જ આપણો આજનો આ ટોપિક છે. તો જોઈએ માઇક્રો સ્ક્રૂ ગેજ નીટ 2018માં પૂછાયેલો એક PYQ. ઓકે, તો એ PYQમાં આપણને એવું પૂછ્યું છે કે એક સ્ટીલના દડા માટે સ્ટીલના દડાનો વ્યાસ માપવો છે, વ્યાસ માપવો છે. અને એમાં એને એવું કહ્યું છે કે મુખ્ય સ્કેલ જે છે, મુખ્ય સ્કેલ તેના પર 5 મિલીમીટરનું અવલોકન છે. 5 મિલીમીટર એટલે સેન્ટીમીટરમાં વાત કરીએ વિદ્યાર્થીઓ તો શું થાય તમે જાણો છો, એ થાય 0.5 સેન્ટીમીટર. વેરી ગુડ. બીજું એને કહ્યું છે કે ગોળીય સ્કેલના 25 કાપા બંધ બેસે છે. 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 બીજું એને એવું પણ કહ્યું છે કે આની અંદર ત્રુટિ જે છે એ 0.004 પણ કેવી છે? નેગેટિવ ત્રુટિ છે. તો જો આપણે જેમ આગળ ભણ્યા એમ એના કહેવા પ્રમાણે કંઈક આવી સિચ્યુએશન થાય છે. એટલે આ 0, 1, 2, 3, 4, 5 અને પછી ત્યાં આવો એક ગોળીય સ્કેલ આવશે અને એના પર આ 25મો કાપો બંધ બેસે છે. તો રીડિંગ સામાન્ય અવલોકનની વાત કરીએ તો રીડિંગ કેવી રીતે લેવાશે? મેં આગળ તમને ઓલરેડી એના વિશે વાત કરી છે. તો રીડિંગ બરાબર A પ્લસ B. આપણે મુખ્ય સ્કેલના રીડિંગને A કહી દઈએ છીએ, ગોળીય સ્કેલના રીડિંગને B કહી દઈએ છીએ. તો મુખ્ય સ્કેલ પર આવી જશે 0.5 પ્લસ B 25મો કાપો. 25મો કાપો એટલે B શું થાય? 25 ગુણ્યા LCM. અને આ સાધનની LCM ઓલરેડી એને આપણને પહેલા જ ઉલ્લેખ કરેલી છે 0.001 સેન્ટીમીટર. આ LCM ઓલરેડી એને આપણને આપેલી જ છે એટલે આપણે શોધવાની જરૂર નથી. તો અહીંયા આ થઈ જશે 25 ગુણ્યા 0.001
એટલે આપણું જે જવાબ આવશે 0.525. ઓકે, પણ આ તો ત્રુટિ સાથેનો છે. હવે ત્રુટિ તમે જાણો છો કેવી ત્રુટિ છે ભાઈ? નેગેટિવ ત્રુટિ, નેગેટિવ એરર. અને નેગેટિવ એરર હોય તો સાચો જવાબ શું લખાય આનો? તો સાચો જવાબ આપણે કહી શકીએ 0.525 પ્લસ 0.004, એટલે આપણો જવાબ થઈ જશે 0.529. તો આ તમારો ઓપ્શન 0.529 સાચો થશે. આભાર વિદ્યાર્થીઓ. આવા જ સારા વિડીયો માટે ફરી મળીશું આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો આજે જ એને સબસ્ક્રાઈબ કરો અને ગમે તો શેર કરો. મળીશું. ધન્યવાદ.